डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। नमस्कार मित्रों, હું કિંજલ પરમાર, આસિસ્ટન્ટ પ્રોફેસર ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ। આપણે ગયા એકમમાં ગ્રંથાલય વર્ગીકરણના હેતુઓ શું છે અને તેની જરૂરિયાતો તેમજ ગ્રંથાલયમાં કયા કયા પ્રકારના ડોક્યુમેન્ટનો સંગ્રહ કરવામાં આવે છે તેની આપણે ચર્ચા કરી હતી। હવે આપણે આ એકમમાં ગ્રંથાલયના મહાનુભાવોના સિદ્ધાંતો જે આપવામાં આવે છે તેની ચર્ચા કરીશું। પ્રસ્તાવના: ગ્રંથાલય વિજ્ઞાનમાં સિદ્ધાંતો એ ગ્રંથાલયના અમલીકરણમાં જે કોઈ વિષયમાં આગળ શોધ કરવાના કાર્યને તથા વિકાસ માટેનો આધાર છે। સિદ્ધાંતો સમયની સાથે સાથે વિકાસની પ્રક્રિયામાંથી પસાર થતા રહે છે તેમજ વારંવાર બદલાતા રહે છે। કે સિદ્ધાંતો શું છે કે કોઈ પણ વિષય ક્ષેત્રને તમારે પકડીને તેમાં ચાલવું હોય, તેમાં કયા કયા વિષયમાં બદલાવ કરવા હોય તો એ અમુક જે સિદ્ધાંતો આપવામાં આવેલા છે તે સિદ્ધાંતોના આધારે તમે એ પુસ્તકો તેમજ વિષય ક્ષેત્રોમાં બદલાવ કરી શકો છો। ગ્રંથાલય વર્ગીકરણમાં સામાન્ય સિદ્ધાંતોના વિકાસના બે તબક્કા છે કે સિદ્ધાંતોના વિકાસ માટે કયા પ્રકારના સિદ્ધાંતોના વિકાસ કરવામાં આવે છે। તો એક છે વર્ણનાત્મક સિદ્ધાંતો। વર્ણનાત્મક સિદ્ધાંતો એવા સિદ્ધાંતો છે કે જેમાં ગ્રંથાલય વર્ગીકરણની પદ્ધતિની કલ્પના અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેની ચર્ચા કરવામાં આવી છે। આ સિદ્ધાંતો તમને જે પણ ગ્રંથાલય વર્ગીકરણની પદ્ધતિઓ છે તે પદ્ધતિઓ વિશે તેમજ એ પદ્ધતિઓનો કેવી રીતે તમે ગ્રંથાલયમાં ઉપયોગ કરી શકો છો કે પર્ટિક્યુલર કોઈ સબ્જેક્ટમાં ઉપયોગ કરી શકો છો તેનું તમને વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે। ગતિશીલ સિદ્ધાંતો કે ગ્રંથાલયમાં આ સિદ્ધાંતો કેવી રીતે વધારે વિસ્તારવા તેનું માર્ગદર્શન કે કોઈ પણ સિદ્ધાંતો છે તે સિદ્ધાંતોને તમારે વધારે આગળ વિસ્તૃત કરવા છે કે તેનો વિકાસ કરવો છે તો તેમાં કયા કયા માર્ગદર્શન આવે તો એ માર્ગદર્શનની ચર્ચા તમને ગતિશીલ સિદ્ધાંતોમાં કરવામાં આવી છે। સિદ્ધાંતો કોઈ પણ જે આપેલા છે એને બે ફેસીસ એટલે કે બે તબક્કામાં વહેંચવામાં આવે છે। ફર્સ્ટ જે ફેઝ છે, ફર્સ્ટ ફેઝમાં તમારા જે પણ કોઈ આપણા લાઇબ્રેરી સાયન્સના જેટલા પણ મહાનુભાવો છે તે દરેક મહાનુભાવોએ પોતાના વિચારો રજૂ કર્યા છે અને એ વિચારોથી તેઓએ સિદ્ધાંતો બનાવ્યા છે। એ પહેલા તબક્કામાં તમને અલગ અલગ જે મહાનુભાવો છે એના સિદ્ધાંતોની ચર્ચા કરવામાં આવશે અને બીજા તબક્કામાં જે આપણા લાઇબ્રેરી સાયન્સના ફાધર કહી શકાય કે પિતા કહી શકાય તેમણે ડૉક્ટર એસ.આર. રંગનાથન, જેમણે આપણા ગ્રંથાલય વર્ગીકરણમાં પોતાનું યોગદાન આપ્યું છે, તેમણે કયા આધારભૂત કયા ઉપસૂત્રો સભ્યોના આધારે તેમણે સિદ્ધાંતો આપ્યા છે તેની ચર્ચા કરીશું। ગ્રંથાલય વર્ગીકરણનો સિદ્ધાંત: ગ્રંથાલય વર્ગીકરણ આ સિદ્ધાંતનો અભ્યાસ કરતા પહેલાં એ જાણીએ કે સિદ્ધાંતનો વિકાસ કેવી રીતે થયો અને તેની આવશ્યકતા શું છે। કે ગ્રંથાલયમાં સિદ્ધાંતો અપનાવીએ એ પહેલાં કે સિદ્ધાંતો શું છે, તેની આવશ્યકતા શું છે અને તેનો વિકાસ કઈ રીતે થયો તેની આપણે ચર્ચા કરીએ। સિદ્ધાંતનું મહત્ત્વ: સિદ્ધાંતનું શું મહત્ત્વ છે તો સિદ્ધાંત વ્યવસ્થિત નિયમનો સમૂહ દર્શાવે છે જે વિષયના વિકાસ તથા તેમાં સંશોધન માટે આધાર પૂરો પાડે છે। સિદ્ધાંત કોઈ વિષયને વિષય વિભાગના રૂપમાં મનાઈ કરાવે છે અને એક વિષયને વૈજ્ઞાનિક આધાર, પ્રતિષ્ઠા તથા સન્માન અપાવે છે। એટલે કોઈ પણ સિદ્ધાંત છે એ આપણા જે પણ વિષયવાર પુસ્તકોની ગોઠવણી કરવી હોય કે કોઈ પણ સમૂહને એક નિયમમાં બાંધવો હોય તો એ નિયમોને દર્શાવવા માટે સિદ્ધાંતો જરૂરી છે। સિદ્ધાંતની આવશ્યકતા: સિદ્ધાંતો શાના માટે જરૂર પડી તો ગ્રંથાલયમાં ઇતિહાસમાં જોઈએ તો તેના વિકાસના પ્રારંભિક તબક્કામાં સંપૂર્ણ વિષયોમાંથી ઘણા ઓછા વિષયોનું વર્ગીકરણ કરવાનું શક્ય હતું। અન્ય સ્થૂળ વર્ગીકરણથી જ તે સમયની જરૂરિયાતો સંતોષાતી હતી। એટલે આપણે જાણીએ છીએ કે 19મી સદીના અંતમાં જ્યારે ગ્રંથાલયમાં વર્ગીકરણનો એટલો વિકાસ થયો ન હતો ત્યારે વર્ગીકરણ કેવી રીતે કરવું તેના બહુ ઓછા પાસા હતા કે અમુક જે પાસાઓ હોય એના આધારે જ વર્ગીકરણ કરવામાં આવતું હતું। ધીરે ધીરે એ પાસાઓમાં વિકાસ થતો ગયો અને પાસાઓ બદલાતા ગયા કે અલગ અલગ પાસાઓ પણ વધતા ગયા અને એ સમયે વિષયો પણ એટલા ઓછા હતા કે વિષય ક્ષેત્ર તમારું મર્યાદિત હતું। અત્યારે તમને ઘણા બધા વિષયો તમને જોવા મળશે, નવા વિષયો ઉદ્ભવતા જશે અને જૂના અમુક વિષયો નીકળતા પણ જશે। તો એ વિષયોને ગ્રંથાલયમાં પછી વર્ગીકરણ કરવા માટે અમુક પાસાઓ જરૂરી બન્યા। વર્ગીકરણથી તે જ સમયની જરૂરિયાતો સંતોષવાનો ઉદ્દેશ્ય પાર પડતો હતો। એ સમયે જ્યારે વિષય ક્ષેત્રો મર્યાદિત હતા ત્યારે તે સમયના જ વિષય ક્ષેત્રોને આપણે વર્ગીકરણ કરી શકતા હતા।
સમય જતાં આ વિષયોમાં સતત વધારો થતો હોય, જેમ જેમ સમય જતો ગયો એવી રીતે વિષય ક્ષેત્ર પણ વધતું ગયું અને નવા નવા વિષયો ઉદ્ભવતા ગયા, જેના આધારે જ્ઞાનને વિભાજિત કરવામાં આવ્યું કે કોઈ પણ જ્ઞાન છે તેને વિભાજિત આપણે કરી શકીએ. પ્રલેખમાં વિષયની જટિલતા વધતા જ્ઞાનનું સૂક્ષ્મતા વર્ગીકરણ કરવાની જરૂરિયાત ઊભી થઈ તથા જ્ઞાનની અસમિતતા વૃદ્ધિનો સામનો કરી શકે તેવા સિદ્ધાંતોની જરૂર પડી. જેમ જેમ વિષય ક્ષેત્ર વધતું ગયું એ વિષયને વર્ગીકરણ કરવા માટે અલગ અલગ સિદ્ધાંતોની જરૂર પડી. આ સિદ્ધાંતોના આધારે જ આપણે અલગ અલગ પ્રકારના વિષયોને વર્ગીકરણ કરી શકીએ છીએ. સિદ્ધાંતોનો વિકાસ. સિદ્ધાંતોનો વિકાસ કેવી રીતે થયો? જીવનની જરૂરિયાતો માનવીને ભૌતિક રીતે તેમજ માનસિક રીતે વિવિધ પ્રકારના સાધનોને કામચલાઉ વસાવવા તથા વિકસાવવા પ્રેરિત કરે છે. જે કોઈ પણ તમે જોઈ શકો છો કે જ્યારે જરૂરિયાત ઊભી થાય છે ત્યારે જ કોઈ વસ્તુનો વિકાસ થતો હોય છે. જેમ જેમ જરૂરિયાતો ઉદ્ભવતી જાય એવી રીતે કોઈ પણ એ જરૂરિયાતને સંતોષવા માટેનો કોઈ પણ પાયો છે કે કામચલાઉ કોઈ પણ સાધન છે તેનો પણ વિકાસ ઉદ્ભવે છે. આ કામચલાઉ સાધનો સાથે કામ કરવાથી લાંબા અનુભવે આ સાધનોને ઊંડાણથી સમજવા તથા તેને વ્યવસ્થિત તેમજ વિકસિત રૂપ પ્રદાન કરવા માટે સિદ્ધાંત વિકસાવવામાં આવે. જેમ જરૂરિયાત ઊભી થઈ એવી જ રીતે એ જરૂરિયાતને સંતોષવા માટે જરૂરિયાતને સંતોષવાનું સાધન ઊભું થયું. એ સાધનોમાં જેમ જેમ આપણે તેને ઊંડાણપૂર્વક સમજતા જઈએ એ સાધનમાં આપણને ખબર પડવા માંડે છે કે આ આપણા જરૂરિયાતનું સાધન છે તો એનાથી આપણે બીજી કઈ કઈ આપણી જરૂરિયાતો પૂરી કરી શકીએ છીએ. તેવી જ રીતે તેને એ ધીમે ધીમે એને સિદ્ધાંતોમાં આપણે કરતા ગયા, સિદ્ધાંતો એમાં વિકસાવવામાં આવ્યા. 50 વર્ષમાં રિચાર્ડ તથા સેયર્સ તે સમયની જાણીતી પદ્ધતિઓનો તુલનાત્મક અભ્યાસ કર્યો. જેમ કે લાઇબ્રેરી ક્લાસિફિકેશન ઇવોલ્યુશન ઓફ ડાયનેમિક થિયરી મુજબ વર્ગીકરણમાં યોગ્ય અનુકરણ થયું. 1949 પછી રંગનાથન અને તેમના સહયોગીઓએ ગ્રંથાલય વર્ગીકરણમાં પરિવર્તન આવ્યું. એટલે કે 1949 પછી રંગનાથન તેમના જેટલા સહયોગીઓ હતા એ બધાના પ્રયત્નો દ્વારા વર્ગીકરણમાં અમુક પરિવર્તન આવ્યા. ગતિશીલ સિદ્ધાંતોની એકત્રિત આવૃત્તિનું પ્રથમ પુસ્તક પ્રોલેગોમના ટુ લાઇબ્રેરી ક્લાસિફિકેશન 1957માં રંગનાથને પ્રકાશિત કર્યું. 1962માં જે DRTC બેંગ્લોરમાં છે તેને શોધ અને પ્રશિક્ષણ કેન્દ્રની સ્થાપના બાદ તેમાં સુધારા કરવામાં આવ્યા. અલગ અલગ વર્ગીકરણમાં જે પણ સિદ્ધાંતોની જરૂરિયાત ઊભી થતી ગઈ એવી જ રીતે સિદ્ધાંતોમાં વિકાસ કરવામાં આવ્યો. તેમાં અમુક ચેન્જીસ જે પણ જરૂરી હતા એ બધા ચેન્જીસ કરી અને તેને સુધારા કરી અને અપનાવવામાં આવ્યા. ડિસ્ક્રિપ્ટિવ થિયરી ઓફ લાઇબ્રેરી ક્લાસિફિકેશન. ડિસ્ક્રિપ્ટિવ થિયરી એટલે કે વિવરણાત્મક સિદ્ધાંત ગ્રંથાલય વર્ગીકરણના વિકાસનું પગથિયું છે. વિવરણાત્મક સિદ્ધાંત એ સમયે પ્રાપ્ય જુદી જુદી વર્ગીકરણ પદ્ધતિઓ અનુસાર પ્રચલિત વ્યવહારિક રીતો પર આધારિત હતો. વર્ણનાત્મક સિદ્ધાંતોના વિકાસનો શ્રેય બ્રાઉન, રિચાર્ડસન, હ્યુમ, શેયર્સ, બ્લિશ અને રંગનાથન જેવી વિદ્વાન વ્યક્તિઓના ફાળે જાય છે. આ બધા જ વિદ્વાન વ્યક્તિઓનો એક અમૂલ્ય યોગદાન હતું અને જેના દ્વારા તેઓએ પોતાના અલગ અલગ વિચારોને સિદ્ધાંતોમાં પરિવર્તિત કર્યા. 1898થી 1937 સુધીનો સમય આ સિદ્ધાંત ઉદ્ભવ અને વિકાસનો સમય હતો, જ્યારે આ સમય દરમિયાન ઘણા બધા એવા સિદ્ધાંતો જે ઉદ્ભવ્યા તેમાં અલગ અલગ પ્રકારના કોઈ પણ જે સુધારા કરવાના હતા એ સુધારા થયા અને પછી એ સિદ્ધાંતો અપનાવવામાં આવ્યા. મહાનુભાવોના સિદ્ધાંત. કયા કયા મહાનુભાવોએ પોતાના વિચારોને સિદ્ધાંતોમાં પરિવર્તિત કર્યા હતા? J.D. બ્રાઉન છે, E.C. રિચાર્ડસન, E.W. હુમ, W.C.B. શેયર્સ, H.E. બ્લિસ અને ડૉક્ટર S.R. રંગનાથન. આ તબક્કા દરમિયાન દરેક જે પણ મહાનુભાવ છે તેને પોતાનો વિચાર એક પર્ટિક્યુલર તબક્કો એટલે કે એક પર્ટિક્યુલર પીરિયડ દરમિયાન આપ્યો હતો. એ પીરિયડના આધારે તેમણે પોતાના સિદ્ધાંતોને રજૂ કર્યા હતા. J.D. બ્રાઉન એક અંગ્રેજ ગ્રંથપાલ હતા. 1897માં બ્રાઉન સ્વતંત્રપણે એક બીજી પદ્ધતિ રચી જેને એડજસ્ટેબલ ક્લાસિફિકેશનના નામથી ઓળખાય છે. જેવી જ રીતે અલગ અલગ ગ્રંથાલયમાં વર્ગીકરણની જેટલી પણ પદ્ધતિઓ છે જેમ કે DDC છે, UDC છે કે CC છે, એવી જ રીતે J.D. બ્રાઉને એક અલગ પદ્ધતિની રચના કરી અને જેને એડજસ્ટેબલ ક્લાસિફિકેશનના નામથી ઓળખવામાં આવી હતી. 1906માં બ્રાઉને સબ્જેક્ટ ક્લાસિફિકેશન પદ્ધતિની પ્રથમ આવૃત્તિ પ્રકાશિત કરી. જે J.D. બ્રાઉન છે તેના દ્વારા સબ્જેક્ટ ક્લાસિફિકેશનની પ્રથમ આવૃત્તિ પ્રકાશિત કરવામાં આવી હતી. ઉપરોક્ત વિષયે બ્રાઉને 2 સિદ્ધાંત આપ્યા હતા. બ્રાઉને તેના વિચાર અને તેના મત અનુસાર કે કયા 2 સિદ્ધાંતોના આધારે આપણે વર્ગીકરણ કરી શકીએ તો તેણે 2 સિદ્ધાંતો આપ્યા હતા. તે હતા એક તો સ્થાનનો આધાર એટલે કે વન પ્લેસ થિયરી અને
બીજો સાયન્સ એન્ડ ઇટ્સ એપ્લિકેશન થિયરી. સ્થાનનો આધાર એટલે કે તેણે જે પણ વિષયો છે તેનું સ્થાન બનાવી દીધું હતું કે આ વિષય તો આ સ્થાન ઉપર જ હોવા જોઈએ. એટલે પર્ટિક્યુલર વિષય ક્ષેત્રને આધારે તેને એ વિષયને ક્યાં મૂકવા તેનું વર્ગીકરણ સ્થાનના આધારે કરવું તેવું તેણે તેના સિદ્ધાંતમાં આપેલું હતું. જે તેણે ગ્રંથાલય જે વ્યવસ્થાપન કરી હતી તે જે DDC તમને આગળના લેક્ચરમાં બતાવવામાં આવ્યું હતું કે DDC પ્રમાણે કઈ રીતે કોઈ પુસ્તકનું વર્ગીકરણ કરવામાં આવે છે. તો એ DDC કે LCC પ્રમાણે ન હતું. તેનું જે પણ ક્લાસિફિકેશન હતું એ સબ્જેક્ટ ક્લાસિફિકેશન પ્રમાણે હતું કે પર્ટિક્યુલર કોઈ પણ સબ્જેક્ટ હોય એને તમે તેના સ્થાનિક જાણી અને તે પુસ્તકને તેની ગોઠવણી કરો. બીજું હતું સાયન્સ એન્ડ ઇટ્સ એપ્લિકેશન થિયરી. આ સિદ્ધાંત પ્રમાણે બ્રાઉને દરેક વિષયને વિજ્ઞાનની નજીક રાખ્યો હતો. એટલે એના મત અનુસાર એવું હતું કે કોઈ પણ પુસ્તકને જેટલું વિજ્ઞાનની નજીક રાખીશું તેટલું જ લોકોને જાણવામાં સરળતા રહેશે અને શોધવામાં પણ સરળતા રહેશે. તો સપોઝ ઉદાહરણ લઈએ કે ગુલાબના ફૂલને વનસ્પતિ શાસ્ત્રમાં કોઈ પુસ્તકનું નામ છે કે ગુલાબનું ફૂલ, તો તેણે એ પુસ્તકને વનસ્પતિ શાસ્ત્ર એટલે કે વિજ્ઞાનની જેટલું બને એટલું વિજ્ઞાનની નજીક રાખ્યો હતો. અને કોલસાને ખનિજ વિજ્ઞાનમાં સમાવેશ કર્યો હતો. જેમ કે કોઈ પુસ્તક કોલસો કે ખનિજ કે તેલ એવી રીતે કોઈ પુસ્તકનું નામ આવ્યું તો તેને ખનિજ વિજ્ઞાન કે કોઈ પણ ખગોળ વિજ્ઞાન એવી રીતે દરેક વિજ્ઞાનના પ્રમાણે તેણે પુસ્તકોને વિભાજિત કર્યા હતા. એટલે કે જેટલું બને એટલું તેઓ પુસ્તકને વિજ્ઞાનની નજીક લઈ જવા માંગતા હતા. E.C. રિચર્ડસન એ હાર્ટફોર્ડ થિયોલોજીકલ સેમિનારી USAના પ્રથમ ગ્રંથપાલ હતા. 1910માં તેમણે એક પુસ્તક ક્લાસિફિકેશન થિયોરેટિકલ અને પ્રેક્ટિકલ પ્રકાશિત કર્યું, જેમાં તમને ગ્રંથાલયમાં વર્ગીકરણની થિયરી સાથે સાથે પ્રેક્ટિકલી કઈ રીતે તમે તેને કરી શકો. એટલે કે ગ્રંથાલયમાં વર્ગીકરણ થિયરી તો તમે સમજી જાઓ, પરંતુ પ્રેક્ટિકલી કેવી રીતે તમે ગ્રંથાલયમાં વર્ગીકરણ અપનાવવાનું છે તેવું એમણે પુસ્તક પ્રકાશિત કર્યું હતું. તેમના સિદ્ધાંત પ્રમાણે વર્ગીકરણમાં વસ્તુઓના ક્રમને અનુસરવું જોઈએ. એના E.C. રિચર્ડસનના મત મુજબ કે સિદ્ધાંતો કેવા હોવા જોઈએ, એટલે કે ગ્રંથાલય વર્ગીકરણને આપણે કયા ઘટકો અથવા તો કયા તત્વોના આધારે તમે કરી શકો. તો એના મત મુજબ વર્ગનું સૂક્ષ્મ વિભાજન, કોઈ પણ વર્ગ છે એનું એક તમે સૂક્ષ્મમાં નાના વર્ગને પણ વિભાજન કરો. વસ્તુની સમાનતા અને અસમાનતાને આધારે ગોઠવણી, કે સમાન વસ્તુઓને એક તમે અલગ રાખો અને અસમાન વસ્તુઓની ગોઠવણી અલગ કરો. એવી જ રીતે વસ્તુઓની સમાનતા અને અસમાનતાના આધારે ગોઠવણી કરો. પુસ્તકોનો ઉપયોગ, કે કોઈ પુસ્તક વારંવાર યુઝ થતું હોય તો એ પુસ્તકનું જે પુસ્તકનો વધારે યુઝ થાય છે તેને તમે અલગ રાખો. એવી રીતે એને વર્ગીકરણ કરો. અથવા તો સંજ્ઞા, કે પુસ્તકોની સંજ્ઞા કેવી છે. તમને સમજાવવામાં આવ્યું હતું કે સંજ્ઞા એ બહુ મહત્ત્વનો ઘટક કહી શકાય આપણા ગ્રંથાલય વર્ગીકરણમાં, કે સંજ્ઞા વગર તમારું ગ્રંથાલય જે તમે વર્ગીકરણ કરવા જઈ રહ્યા છો એ વર્ગીકરણ પણ શક્ય નથી. તો સંજ્ઞાના આધારે પણ તમે ગ્રંથાલયનું વર્ગીકરણ કરી શકો છો. જેમ J.D. બ્રાઉનના મત મુજબ ગ્રંથાલયમાં વર્ગીકરણના બે તત્વો આપ્યા હતા, કે બે સિદ્ધાંતો આપ્યા હતા, કે તેમણે આપ્યું હતું સ્થાનનો સિદ્ધાંત એટલે કે વન પ્લેસ થિયરી અને સાયન્સ એન્ડ ઇટ્સ એપ્લિકેશન એટલે વિષયને જેટલું વિજ્ઞાનની નજીક રાખીએ એવી રીતે. એવી જ રીતે E.C. રિચર્ડસનના મત મુજબ તેણે 4 સિદ્ધાંતો આપ્યા હતા, કે વિષયને એક તો સૂક્ષ્મ વિભાજન કરો, તેની સમાનતા અને અસમાનતાના આધારે કરો, અથવા તો સંજ્ઞા પ્રમાણે કરો, કે પુસ્તકોનો ઉપયોગ, કે જે પુસ્તકનો વધારે યુઝ થાય છે એવા પુસ્તકોને અલગ રાખો. તો તેના સિદ્ધાંત પ્રમાણે તમે 4 રીતે વર્ગીકરણ કરી શકો છો. E.W. હ્યુમ એ પેટન્ટ ઓફિસ લાઇબ્રેરીના ગ્રંથપાલ હતા. હ્યુમના માટે વર્ગીકરણને 2 વિભાગમાં વહેંચી શકાય. આ વિભાગો પ્રમાણે ગ્રંથ વર્ગીકરણ એક યાંત્રિક પ્રક્રિયા છે, જેમાં કોઈ પણ પ્રક્રિયા વર્ગીકરણ કરવા જાઓ તો કોઈ પણ વસ્તુ છે એક માનસિક પ્રક્રિયા પણ હોઈ શકે, જે તમે વર્ગીકરણને કેવી રીતે કરો છો. બીજું કે આ એક યાંત્રિક પ્રક્રિયા છે કે જેમાં તમારે અમુક સિદ્ધાંતોનો ઉપયોગ કરીને, સંજ્ઞાઓનો ઉપયોગ કરી તેમજ નિયમોનો ઉપયોગ કરીને તમારે ગ્રંથાલયમાં વર્ગીકરણ કરવાનું રહેશે. તો E.W. હ્યુમના મત મુજબ તેણે જે 2 સિદ્ધાંતો આપ્યા તે પ્રમાણે તમે ગ્રંથાલયમાં વર્ગીકરણ કેવી રીતે કરો. તો ગ્રંથ વર્ગીકરણ સાહિત્યમાં પહેલેથી વિદ્યમાન વિષય ક્ષેત્રની સ્થિતિ બતાવે છે. કોઈ પણ ગ્રંથ વર્ગીકરણ કરો
તો તમને પહેલું તો એ વિષય ક્ષેત્ર કયું છે, એ વિષય કયો છે એ જ ખબર પડવી જોઈએ. કારણ કે જે પણ યુઝર્સ આવતા હોય છે તેઓ વિષયવાર તેમના પુસ્તકો માંગતા હોય છે કે આ વિષયનું પુસ્તક જોઈએ છે, આ ઓથરનું પુસ્તક જોઈએ છે. એટલે વિષય ક્ષેત્ર જળવાઈ રહે તે રીતે કરો. ગ્રંથાલય વર્ગીકરણ પદાર્થના વર્ગમાં યંત્રવત સમૂહીકરણ છે. વર્ગીકરણ સાહિત્યના આધાર ઉપર રચાયેલો છે. જે સાહિત્યો છે તેના આધારે પણ વર્ગીકરણ થતું હોય છે. હ્યુમના સાહિત્ય સમાદેશના સિદ્ધાંતે લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ ક્લાસિફિકેશનને સૌથી વધારે પ્રભાવિત કર્યું. રંગનાથને પણ આ સિદ્ધાંતનો ઉપયોગ કર્યો. એટલે જે હ્યુમે તેના સાહિત્ય સમાદેશ એટલે કે પર્ટિક્યુલર કોઈ પણ પુસ્તક હોય તેને સાહિત્યના આધારે તેની જે લેંગ્વેજ છે તેના આધારે તમે તેને વર્ગીકરણ કરો, અને એ જ સિદ્ધાંત લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ ક્લાસિફિકેશનમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. એ લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ ક્લાસિફિકેશનના સિદ્ધાંતથી પ્રભાવિત થઈને રંગનાથને પણ આ જ સિદ્ધાંતનો ઉપયોગ કરી અને તેમણે એ પોતાનો એક અલગ સિદ્ધાંત આપ્યો હતો. WCB શેયર્સ. WCB એટલે કે વિલિયમ ચાર્લ્સ બ્રિક શેયર્સ અંગ્રેજ ગ્રંથપાલ અને ડૉક્ટર SR રંગનાથનના શિક્ષક હતા. ગ્રંથ વર્ગીકરણ સિદ્ધાંત પર તેમનું પ્રથમ પુસ્તક કેનન્સ ઓફ ક્લાસિફિકેશન 1918માં આવ્યું હતું. કેનન્સ ઓફ ક્લાસિફિકેશન એટલે કે ગ્રંથાલય વર્ગીકરણના જે પણ અલગ અલગ સિદ્ધાંતો છે તે તેમનું પ્રથમ પુસ્તક એ હતું. શેયર્સ તેમના વર્ગીકરણના સિદ્ધાંતને 19 સિદ્ધાંતનો કરીને ઉલ્લેખ કર્યો છે. એટલે કે તેમણે તેમના સિદ્ધાંતોને અલગ અલગ 19 સિદ્ધાંતો કર્યા છે કે એ 19 સિદ્ધાંતોના આધારે તેમણે કર્યું છે. તેઓ કહે છે કે જેનો અર્થ કોઈ પણ વસ્તુ, જે પણ પુસ્તક છે કે જે પણ તેમણે સિદ્ધાંતો આપ્યા છે તેના અમુક અર્થ આપ્યા છે. જેમ કે જેનો અર્થ નિયમ થાય છે, માનાંક થાય છે, પરીક્ષણ અથવા તો વર્ગીકરણની કસોટી થાય છે, તેને 6 શ્રેણીમાં વિભાજિત કરાય. એટલે તેમના જે 29 સિદ્ધાંતો હતા એ આ 6 શ્રેણીના આધારે આપવામાં આવ્યા હતા. શેયર્સની 6 શ્રેણીઓ એટલે કે પરિભાષાના ઉપસૂત્રો એટલે કોઈ પણ ભાષાના ઉપસૂત્રોના આધારે વિભાજન, પદો, ગ્રંથ વર્ગીકરણ, સંજ્ઞા અને ગ્રંથ વર્ગીકરણની પદ્ધતિ. જે પદ્ધતિ છે એ ખાસ મહત્વની છે કે તમે કઈ પદ્ધતિ અપનાવો છો. બીજું વિભાજન, કે કઈ રીતે તમે વિભાજન કરો છો. તેના પદો, કે ગ્રંથાલય વર્ગીકરણના જે પુસ્તકો છે તેને પદોના આધારે કરો. અથવા તો સંજ્ઞાઓ, કે સંજ્ઞાઓ જે તમને કહ્યું કે સંજ્ઞાઓ બહુ મહત્વનો ફાળો છે, એવી રીતે સંજ્ઞાઓના આધારે પણ કરો. આ 6 શ્રેણીઓના આધારે તેમણે તેમનો સિદ્ધાંત આપ્યો હતો. અને આ 6 શ્રેણીઓ જે તેમના બેઝિક 29 સિદ્ધાંતો હતા એના આધાર ઉપર આપવામાં આવી હતી. H.E. બ્લિસ. હેનરી એલ્વિન બ્લિસે પોતાનું સમગ્ર જીવન ગ્રંથાલય વર્ગીકરણની કળા અને વિજ્ઞાનના અભ્યાસમાં સમર્પિત કર્યું હતું. ગ્રંથાલય સામાયિકોમાં પોતાનો લેખ ઉપરાંત પરિપાદિત નિયમો અને સિદ્ધાંતોને પોતાની કૃતિ ઓર્ગેનિઝમ ઓફ નોલેજ એન્ડ ધ સિસ્ટમ ઓફ સાયન્સમાં રજૂ કરી હતી. તેમણે તેમના જેટલા પણ લેખો છે, જે નિયમો છે, સિદ્ધાંતો છે, તેમણે તેમની જે પ્રથમ કૃતિ કહીએ કે પ્રથમ પુસ્તક કહીએ, ઓર્ગેનાઇઝેશન ઓફ નોલેજ એન્ડ ધ સિસ્ટમ ઓફ સાયન્સ, તે એમની પ્રથમ કૃતિ હતી. તેમાં તેમણે રજૂ કર્યા હતા. તેમના માટે વર્ગીકરણની મૂળભૂત ધારણા નીચે મુજબ છે. તેમણે ગ્રંથાલયમાં વર્ગીકરણ કેવી રીતે કરવું તેના કયા કયા સિદ્ધાંતો આપ્યા હતા તો તે નીચે મુજબ, જેમ કે સહમતિ, ગૌણ આધારિત, સાપેક્ષ સ્થાન, વૈકલ્પિક સ્થાન અને સંજ્ઞા. તમે જોઈ શકો છો કે દરેક જે પણ મહાનુભાવોએ પોતાના સિદ્ધાંત આપ્યા છે તેમાં સંજ્ઞા એક કોમન છે. એટલે કહીએ છીએ કે સંજ્ઞા વગર તમે ગ્રંથાલયમાં વર્ગીકરણ કરી જ નથી શકો. શક્ય જ નથી તે કે તમે ગ્રંથાલય વર્ગીકરણમાં સંજ્ઞા વગર તમે તેનું કોઈ પણ પુસ્તકનું વર્ગીકરણ કરી શકો. એટલા જ માટે દરેક જેટલા પણ મહાનુભાવો છે તેમને લાગ્યું કે આ સંજ્ઞા એ બહુ જ મહત્વનો ફાળો છે દરેક ગ્રંથાલયના પુસ્તકનું વર્ગીકરણ માટે. ડૉક્ટર SR રંગનાથન. SR રંગનાથન જે આપણા પિતા છે, ગ્રંથાલય વિજ્ઞાનના પિતા છે, તેમણે 1942થી ગ્રંથાલય વર્ગીકરણનો સિદ્ધાંત અપનાવ્યો હતો. કે તેમણે કયા કયા ગ્રંથાલયમાં સિદ્ધાંતો આપ્યા હતા. જેમ કે પ્રોલેગોમના ટુ લાઇબ્રેરી ક્લાસિફિકેશન જે તેમનું પ્રથમ પુસ્તક હતું, 1937માં તેમની પ્રથમ આવૃત્તિ આવી હતી અને એમાં તેમણે પોતાના સિદ્ધાંતો આપ્યા હતા. તેમણે આદર્શમૂલક સિદ્ધાંતોની એક લાંબી સૂચિ આપી, જેને આધારભૂત સૂત્રો, અભિધારણાઓ, ઉપસૂત્રોનું નામ આપ્યું કે કયા કયા સૂત્રોના આધારે તમે ગ્રંથાલયમાં વર્ગીકરણ કરી શકો છો. સારાંશ. આપણે આ એકમમાં ગ્રંથાલયમાં સિદ્ધાંતોનું મહત્વ તેમજ જુદા જુદા મહાનુભાવો દ્વારા આપવામાં આવેલા સિદ્ધાંતોની
ચર્ચા કરી. હવે પછીના એકમમાં આપણે એસઆર રંગનાથન દ્વારા આપવામાં આવેલા 5 સૂત્રોની ચર્ચા કરીશું. મિત્રો, આપણે જેમ તમને જણાવવામાં આવ્યું કે આ જે મહાનુભાવો છે તેમના અલગ અલગ સિદ્ધાંતો છે, જેમ કે જેડી બ્રાઉનના મત મુજબ વર્ગીકરણ કેવી રીતે કરવું, તો તેમણે 2 સિદ્ધાંતો આપ્યા હતા કે સ્થાનનો સિદ્ધાંત અને સાયન્સ એન્ડ ઇટ્સ એપ્લિકેશનનો સિદ્ધાંત. એવી જ રીતે ઇસી રિચાર્ડસનના મત મુજબ 4 સિદ્ધાંતો આપવામાં આવ્યા હતા. તેમજ ઈ.ડબલ્યુ. હોમ્સના મત મુજબ 3 સિદ્ધાંતો આપવામાં આવ્યા હતા. WCBએ 29 સિદ્ધાંતોના આધારે 6 શ્રેણીઓ આપી અને એ 6 શ્રેણીઓના આધારે તેમણે ગ્રંથાલયમાં વર્ગીકરણ કેવી રીતે કરવું તે જણાવ્યું હતું. અને H. બ્લિસના મત મુજબ તેમણે 5 સિદ્ધાંતો આપ્યા હતા કે આ 5 જે ઘટકો છે તેના આધારે તમે ગ્રંથાલયમાં વર્ગીકરણ કરી શકો છો. અને જ્યારે એસઆર રંગનાથને મૂળભૂત તેમની જે 5 શ્રેણીઓ છે તે આપી હતી. આ દરેક મહાનુભાવોએ પોતપોતાના સિદ્ધાંતો આપી દીધા. હવે આપણે ઘણા બધા મહાનુભાવોએ સિદ્ધાંતો આપ્યા. આમાંથી આપણે ગ્રંથાલયમાં વર્ગીકરણ માટે કયા સિદ્ધાંતોને અપનાવીએ અથવા તો કયા સિદ્ધાંતોના આધારે, કયા મહાનુભાવના સિદ્ધાંતના આધારે આપણે ગ્રંથાલયમાં વર્ગીકરણ કરીએ, તો તેના માટે જે ડૉક્ટર એસઆર રંગનાથન દ્વારા મૂળભૂત 5 શ્રેણીઓ આપવામાં આવી હતી. જે આ બધા જ જેટલા પણ મહાનુભાવો દ્વારા સિદ્ધાંતો આપવામાં આવ્યા છે તે બધા જ મહાનુભાવોના સિદ્ધાંતોનો સમાવેશ કરી લે છે કે તમે જો આ 5 શ્રેણીઓથી તમે આ 5 મૂળભૂત ઘટકોથી તમારા ગ્રંથાલય કોઈપણ પુસ્તકનું વર્ગીકરણ કરો છો તો આ 5 શ્રેણીઓમાં દરેક મહાનુભાવોના સિદ્ધાંતનો સમાવેશ થઈ જાય છે. તે 5 સિદ્ધાંતો, તે 5 સૂત્રો અને 5 શ્રેણીઓ કઈ છે તેનો આપણે આગળના લેક્ચર હવે પછીના એકમમાં આપણે ચર્ચા કરીશું. તેમજ ડૉક્ટર એસઆર રંગનાથન દ્વારા તેમણે આપેલા યોગદાન અને અલગ અલગ પ્રકારના સિદ્ધાંતો, જેમ કેનોન્સ ઓફ ક્લાસિફિકેશન છે, તેમની 5 શ્રેણીઓ છે, કઈ શ્રેણીઓ છે, તેમજ તેમના અલગ અલગ સિદ્ધાંતો કયા છે તેની આપણે ચર્ચા આગળના એકમમાં કરીશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.